સમય ચૂકી જાય પછી ગમે એટલો ખર્ચો કરો તો પાછો ન આવે. ભયંકર દુકાનની માલિકો ચારણની બાઈ ભેં પાડી છોકરાઓને લઈ અને આવેલી. બે વાર્તાકારો અલગ અલગ લખે છે. જે સાચું હોય ઇતિહાસકારો જાણે. આપણે બેયનું નામ લઈ લઈએ, બેયનું બે સ્થળનું નામ લઈ લઈએ. મેઘાણી રેહમિયાની ધાર કહે છે. આપણા વાર્તાકારો અમારે આપા નાગાપા બાલાગામની ધાર કહેતા. ઘોડે હોર હામું ભાઈ આગામ રેહમિયું કે બાલાગામ જે પૂછવું હોય તે આપણે વારંવાર ઉલ્લેખ નહીં. હા બેન, ક્યાંથી આવસ? કચ્છમાંથી આવસ. દુકાળ પીડ્યો છે. જીભના માનેલ ભાઈ ને ત્યાં જવું છે. જીભના માનેલ ભાઈ ને ત્યાં જવું છે. એટલે આને અણહાર આવ્યો કે કઈક ચહેરો જાણીતો છે. કેને ત્યાં જવું? કે રેહમિયા ભેડા ત્યાં જવું. હામો મળ્યો તો એ આદમી પોતે રેહમિયો ભેડો ને એને એમ છે કે ઓહો આ બાઈ, આ છોકરા, આ પાડી, આ ભેં, આ દુકાળ, અહીંયા આને નભાવવા છે જ લોભે પ્રવેશ કર્યો. મેં એટલું કીધું બેન મોડી પડી. એક મોડી પડી કેમ? કે રેહમિયા ભેડાએ લાંબુ ગામોતરું કર્યું ને ગુજરી ગયો એની વર્ષી સમાહી વાર લીધી. જેનું નામ, જેની આશા, જેના અરમાન લઈ અને ઠેઠ કચ્છમાંથી બાઈ આવી હતી અને એને મોતના સમાચાર, ભાઈના મોતના સમાચાર ધાર માથે મળ્યા. બાઈએ મોઢાની માથે ઓઢણાનો છેડો મૂક્યો અને હૈયાની માલિકો શબ્દો ઘૂંટાય 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 અને ઓઠો પર આવ્યા અને એટલું બોલી કઈ ઘર ગયા ઘોડો મુઓ અમને મિલાન મે બોલીએ આયો રખડી જોન રાન તા તો રોડ્યા રેશમીએ પણ અમે રખડી રખડી રાન થયા તા અમને રોડ્યા રેશમીએ ઘર ગયા. નેહડો ખાલી ઘોડો મળવો. અમારામાં ઘોડા આંખના તારા થાય. મારો ધણી મરી ગયો. મેલા મેવલીએ મને વરસાદે રખડતા મૂકી દીધા. પણ જેની આશા કરીને આવી હું રખડતી 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 રખડી અને રાનથી ત્યાં રોડ્યા રેશમિયા. હે રેશમિયા ભેડા, હે ભાઈ તે રઝળતી મૂકી. હું કચ્છમાંથી હાલી ને તે એક અરમાન લઈને હાલી, તે ઈચ્છા લઈને હાલી હતી કે ભેડો ને યમણો ભા જાણે વાંઢું ને ઈ વર્તાવશે પણ હો ગાવે જોને ફગા મને પંથ બધોય માથે પડ્યો પણ આમાં હો ગાવે જોને હગા મને પંથ બધોય માથે પડ્યો. ભેડા ભાંગી ડાળી અમે જેને આધારે ભૂતા
મારી ડાળી પાણી માથ દરિયે યુવાન આજ ભેળાય મારા ભાંગી ગયા મારા પંડલા થયા પાખા આજ રોણ્યા રેશમીએ બાઈ ના એમાં દુઆ નીકળે યુવાન મિત્રોને આશ્ચર્ય લાગશે પણ બનેલી સત્ય ઘટના છે ઘોડે હવાર ઘોડીથી પાણાનો થતો ઘોડી પથ્થરની થતી ગઈ એ ઘોડી પથ્થરની થઈ આદમી તેમકો એ બેન બસ કર માફ કર બાપ હું રેશમિયો ભેડો હું રેશમિયો ભેડો મારી ભૂલ થઈ તેથી બાઈ બોલી હવે સાંભળતો શબ્દો એના એ તારણ નહીં જોગમાયા તેથી એટલું બોલી કે મારી આંખ અમરત હોત તો અમે જાતા નહીં જીવાડીએ પણ હવે દરવા માંડું જોને જે આજ રસ ગયો ઈ રેશમિયા મારી આંખ અમૃત હો બેડા હું ચારણ ની દીકરી તારું મળું પીડ્યું હોત ને મળાને બેઠું કરે તેની મારામાં તાકાત છે તારા મળાને બેઠું કરે તારી રાખમાંથી તને ઊભો કરે એટલી મારામાં તાકાત છે પણ મારી આંખ અમૃત હોત તો અમે જાતા નહીં દિવાળી પછી ભાઈ બોલી ભેળા ખેડૂના દીકરા વણું આવે કપાસ લઈ લઈએ બધી વીણી વીણી લઈએ પછી ઘેટા બકરા વાળાને એમ કે ગવાને ભેરવી દો એટલે એમાં છૂટા ઘેટા બકરા ઢોર મૂકી દઈએ એ ભેરાઈ ગયેલા ખેતર હોય અને છતાં એમાંથી 2 પૂંભળા લેવા હોય તો 2 પાણ પાઈને પાછા 5 પૂંભળા લેવા હોય તો ભેડા લઈ હગાય પણ એ વણ જેથી હાંઠિયું થઈ જાય ને પછી એને ગમે એટલા પાણ પાવતો હોય પૂંભળું ન આવે તારણ મારા સંબંધની હાંઠિયું થઈ ગઈ તારણ મારા સંબંધની હાંઠિયું થઈ ગઈ બાઈ બોલી ભેડા કે એ ભેડા ફેરાય અમે વીણેલ વણુને વાળીએ પણ હાઠી હુકા તે હવે રસ ગયો ઈ રેશમિયા પણ આમાં હાઠી હુકા તે બધો રસ ગયો રેશમિયા અને પછી અડીખમ આહિર બોલ્યો બેન એક કામ કર્યું મારી ઘોડી પાણાની થઈ હવે હું પાણાનું ન થાવ ત્યાં હું તારા મરહિયા બંધ કરતી નકર આ ભાર લઈને હવે હું જીવી નહીં આ વજન લઈ આ ભૂલનો ભાર લઈ જીવી નહીં તને મારા હમ છે હવે હું પાણાનું ન થાવ ત્યાં સુધી તારા મરહિયા બંધ કરતી નહીં ને સાહેબ મેઘાણીએ લખ્યું છે બાએ મરહિયા ત્યાં સુધી ગાયા જ્યાં સુધી ઘોડી પથ્થરની થઈ રેશમિયો ભેડો પથ્થરનો થયો અને મરહિયા ગાતી ગાતી બાઈ પોતે પાણાની થઈ ગઈ ને ત્યાં સુધી આજ પણ કહે છે બાલા ગામના હાંડાની વચારે ડેરી છે જગદંબાની આજ પણ હજી ઘોડે હવાર અહીંયાથી ઘોડે બેહી નીકળી નથી તાકાત ઉર્જા એ શક્તિને આપણે ઉપાસક છે એ માં એ ભગવતી એ જોગમાયા એના આપણે ઉપાસક છીએ એ આવડ એનું આજે ભાદરવા મહિનાનો ઉત્સવ અને એ ઉત્સવના જે કાર્યક્રમ બીજા રાઉન્ડની અંદર ફરીવાર આપણે મોજ આવશે કાર્યક્રમો લેવું ત્યારે ભજન કલાકાર મિત્રો છે એને હું વિનંતી કરું કે અહીં માઇક ઉપર આવે ચા પાણી જે કંઈ
હવે એ બધાને આપે પછી આપણે બીજા રાઉન્ડ લઈશું. હવે એટલા મતલબ હું જઈએ ત્યાં ગા કરવા